આજે હું તમારી સાથે શેર કરીશ મીઠાઈની દુકાનમાં મળે છે એવી અંજીર બરફીની રેસીપી. ઘરે ખૂબ જ સરળતાથી તમે આ અંજીર બરફી તૈયાર કરી શકો છો અને માર્કેટ કરતા એ તમને લગભગ અડધી કિંમતમાં ઘરે તૈયાર થાય છે. તો ચલો આપણે જોઈએ કે મીઠાઈની દુકાનમાં મળે છે એવી અંજીર બરફી ઘરે કેવી રીતે બનાવાય. રેસીપી શરૂ કરતા પહેલા જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અંજીર બરફી બનાવવા માટે અત્યારે મેં 100 ગ્રામ જેટલા અંજીર લીધા છે. 100 ગ્રામ આપણે ખાંડ લેવાની છે. અંજીરને આપણે સૌથી પહેલા ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લેવાના છે. તો આ પ્રમાણે પહેલા બધા અંજીરને આપણે કટ કરી લઈશું. અંજીર બરફી બનાવવા માટે અત્યારે મેં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ ઉપયોગમાં લીધું છે. દૂધને આપણે આ રીતની જાડા તળિયાવાળી કડાઈની અંદર ગરમ કરવા માટે મૂકવાનું છે. આ બરફી બનાવવા માટે આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના, તેમ છતાં એકદમ સરસ દાણાદાર બરફી આપણી બનીને તૈયાર થશે. પહેલા આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીશું, જેથી દૂધ આપણું 2 થી 3 મિનિટની અંદર જ એકદમ સરસ રીતે ઉકળવા માંડે. દૂધ આપણું ઉકળવા માંડે થોડું એટલે એની અંદર આપણે અંજીર ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે. અંજીરને આપણે આ રીતે પહેલા જ ઉમેરી દઈશું, જેથી આપણું દૂધ ઉકળે એની સાથે સાથે અંજીર પણ ઉકળી અને એકદમ નરમ થઈ જાય. આ બરફી બનાવવા માટે આપણે અંજીરને પલાળીને રાખવાની કોઈ જરૂર નથી. દૂધ થોડું ઉકળે એટલે તરત જ આપણે અંજીર ઉમેરવાના છે અને ખાંડ ઉમેરવાની છે. જ્યારે તમે બહારથી બરફી લાવો છો તો એની અંદર એકદમ સરસ દાણાદાર ટેક્સચર હોય છે. બરફી બનાવવા માટે એવું દાણાદાર ટેક્સચર તૈયાર કરવું હોય તો એની અંદર થોડી ફટકડી ઉમેરવામાં આવતી હોય છે, પણ આપણે આની અંદર અંજીર ઉમેર્યા છે એટલે અંજીરથી જ આપણી બરફીમાં એકદમ સરસ દાણાદાર ટેક્સચર આવશે. જેમ જેમ દૂધ ઉકળશે એમ એની કન્સિસ્ટન્સી ધીમે ધીમે ઘટ થવા લાગશે. આ બરફી બનાવવામાં ઘરે ફક્ત 20 થી 25 મિનિટ જેટલો જ સમય લાગે છે. અંજીરના જે ટુકડા છે એ પણ અત્યારે એકદમ સરસ નરમ થઈ ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે કરી દેવાની છે. કન્ટિન્યુઅસ તમારે એને હલાવતા રહેવાનું છે. મીડિયમ ટુ સ્લોની વચ્ચે ફ્લેમ કરવાથી બરફીમાં એકદમ સરસ દાણાદાર ટેક્સચર આવે છે. હજુ આપણે એને 5 થી 7 મિનિટ માટે આ જ રીતે સરસ હલાવતા રહીશું. 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ આપણું ઘણું ખરું બળી અને એમાંથી માવો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર થોડો પિંક ફૂડ કલર નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે. તમારે જો કલર ના નાખવો હોય તો એઝ ઇટ ઇઝ પણ તમે એને રાખી શકો, પણ મીઠાઈવાળાની દુકાનમાં જે અંજીર બરફી મળે છે એ થોડી આછી ગુલાબી કલર જેવી હોય છે, તો અત્યારે મેં એની અંદર ફૂડ કલર ઉમેર્યો છે. આ પાવડર ફૂડ કલર છે અને માર્કેટમાં ખૂબ જ સરળતાથી તમને મળી જાય છે. આ રીતની ઘટ કન્સિસ્ટન્સી થાય પછી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરવાની છે. આ બરફી બનાવતી વખતે તમારે સતત એને હલાવતા રહેવાનું છે, જેથી સાઈડની કિનારીઓમાં એ બિલકુલ ચોંટશે નહીં. અત્યારે તમને એની કન્સિસ્ટન્સી નરમ લાગે છે, પણ જેમ જેમ એ ઠરશે એમ એ ઘટ થવા લાગશે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી પણ તમારે એને 2 થી 3 મિનિટ માટે હલાવતા રહેવાનું છે, જેથી નીચેથી લાલ ના થઈ જાય. બરફીને ઠારવા માટે મેં આ રીતની એક ટ્રે લીધી છે. એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી જ્યારે આપણે એને અનમોલ્ડ કરીએ તો ઇઝીલી એ અનમોલ્ડ થઈ જાય. હવે આપણે આ રીતના સ્પેચ્યુલાથી એને થોડું લેવલમાં કરી લઈશું. એકવાર આ રીતે ટેપ કરી લેવાનું. અડધો કલાક માટે આપણે એને પહેલા ઠરવા દઈશું. અડધો કલાકે ઠરી જાય પછી આપણે એની પર ચાંદીના વરખ લગાવીશું. તમારે જો વરખ ના લગાવવા હોય તો તમે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો. અત્યારે હું એના પર વરખ લગાવું છું. પેપરથી આપણે એને થોડું હલકા હાથે પ્રેસ કરીશું, જેથી વરખ એની પર એકદમ સરસ રીતે સ્ટિક થઈ જાય. વરખ લગાવ્યા પછી ફરીથી આપણે એને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર. તમારે જો જલ્દીથી આ બરફીને સેટ કરવી હોય તો તમે એને ફ્રીઝમાં પણ મૂકી શકો છો. બરફીને સેટ કરવા માટે હંમેશા ફ્રીઝમાં નીચે મૂકવાની, ફ્રીઝરમાં નહીં મૂકવાની. જો તમે ફ્રીઝરમાં મૂકશો અને પછી બહાર કાઢશો તો એમાંથી પાણી છૂટશે. મેં લગભગ 6 થી 7 કલાક માટે બરફીને રહેવા દીધી હતી, તો એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે એના પીસ તૈયાર કરી લઈએ. તમારે જે સાઈઝના પીસ કરવા હોય નાના મોટા એ પ્રમાણે તમે બનાવી શકો. હું તમને એક પીસને કટ કરીને બતાવું.
એકદમ સરસ દાણાદાર ટેક્સચર વાળી બરફી આપણી બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. આ બરફીને તમે બહાર 2 થી 3 દિવસ માટે અને ફ્રીઝમાં 4 થી 5 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ઘરે ખૂબ જ સરળતાથી 1.5 લીટર દૂધની અંદર બનાવેલી આ બરફીનું વજન લગભગ 450 ગ્રામ જેટલું બનીને તૈયાર થયું છે. તો એકવાર તમે આ અંજીર બરફીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી રેસીપી જોવા માટે તમે મને મારા ફેસબુકના પેજ ઉપર પણ ફોલો કરી શકો છો. જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.